જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દુર્ગા સપ્તમી પાઠ કરવાના છીએ, જેમાં અધ્યાય 13 છે. માની કૃપા પ્રાપ્ત કરવા ભક્તો આજે દુર્ગા સપ્તમીનો પાઠ નિત્ય કરે છે. આ શુભ નવરાત્રિમાં જ નહીં પરંતુ નિત્ય જે ભક્તો દુર્ગા સપ્તમીનો પાઠ કરે છે તેની ઉપર મહામાયા જોગમાયા શિવપ્રિયથી સદૈવ કૃપા રહે છે. માની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. મહામાયા જોગમાયાની જ્યાં કૃપા થાય છે ત્યાં જ ભક્તિ અને મુક્તિ ખૂબ જ આસાનીથી પ્રાપ્ત થાય છે. અને માં કુળદેવીના રૂપમાં પણ આપણા ઘેરે બિરાજમાન રહે છે. દેવી મહામાયા કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિ તે શુભ અવસર છે, જ્યારે માં સ્વયં ધરતી લોક ઉપર આવે છે અને ભક્તોના કાશ સવારે છે. એવામાં ભગવતી આપણે દુર્ગા સપ્તમીનો પાઠ કરવાના છીએ. આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ. આદ્ય પહેલો, જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ સખા, તમેવ વિદ્યા પ્રવીણ, તમેવ સર્વ મમ દેવ. બોલો મહામાયા જોગમાયા દુર્ગા દેવીની જય. દુર્ગા સપ્તમીનો પાઠ આરંભ કરીએ એ પહેલાં સપ્તમી શ્લોક દુર્ગા પાઠ અવશ્ય સાંભળવો જોઈએ, કરવો જોઈએ. આવો આપણે સાંભળીએ સપ્તમી શ્લોક દુર્ગા, જેમાં 7 શ્લોકમાં દુર્ગા સપ્તમીનો સાર સમાયેલો છે. સ્વયં મહાદેવ દ્વારા કહેવામાં આવ્યું છે કે શિવજી કહે છે કે હે દેવી, તમે ભક્તો માટે સુલભ છો અને સમસ્ત કર્મોનું વિધાન કરનારા છો. કળયુગમાં કામોને સિદ્ધ માટે જો કોઈ ઉપાય હોય તો તેને તમે પોતાની વાણી વડે સમજાવ રૂપે વ્યક્ત કરો છો. ત્યારે દેવી કહે છે કે હે દેવ, તમારો મારા પર ઘણો સ્નેહ છે. કળયુગમાં સમસ્ત કામનાને સિદ્ધ કરનારા જે સાધક છે હું કહી બતાવીશ કે તમે સાંભળો, જેને અંબા સ્તુતિ કહેવાય છે. ઓમ. આ દુર્ગા સપ્તમીનો શ્લોક મંત્ર નારાયણ ઋષિએ અનુટૂપ છંદ છે. શ્રી મહાકાળી મા મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી દેવતાઓએ શ્રી દુર્ગાની સપ્તમી પ્રસ્તન માટે સપ્તશ્લોકી દુર્ગા પાઠમાં આનો વિનિયોગ કરવામાં આવ્યો છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનની પણ ચિંતાને બળપૂર્વક આકૃષ્ટ કરનારી, ખેંચીને મોહમાયા નાખીને હે મા દુર્ગા સ્મરણ કરવાથી તમે બધા પ્રાણીઓને ભયને હરી લો છો અને સ્વસ્થ મનુષ્યો વડે ચિંતન કરવાથી તમને પરમ કલ્યાણ બુદ્ધિ આપો છો. દુઃખ, દરિદ્ર અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય બીજું કોણ છે જેનું ચિંતા બધાને ઉપકાર કરવા સદૈવ દયા રહેવું હોય? તે નારાયણ, તમે બધા પ્રકારનું મંગલ પ્રદાન કરનારા છો. મંગલાય કલ્યાણ પ્રદાન કરનારા શિવા છો. બધા પુરુષોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ છો. 3 નેત્રોવાળા તમે ગૌરી છો. તમે નમસ્કાર છે. શરણમાં આવેલા દુખિયારા અને પીડિતોને રક્ષણમાં રત રહેનારા તથા બધાની પીડા દૂર કરનારા હે દેવી નારાયણી, તમે નમસ્કાર છો. સર્વ સ્વરૂપમાં સર્વેશ્વરી તથા સર્વ પ્રકારની શક્તિઓને સંપન્ન દિવ્ય રૂપે દેવી દુર્ગા, તમે તમારું તમામ ભયોમાંથી રક્ષા કરનારા, તમને નમસ્કાર છે. હે દેવી, તમે પ્રસન્ન થવાથી બધા રોગોને નષ્ટ કરી દો છો અને ક્રોધ થવાથી મનોવાંછિક બધી જ કામનાઓને નાશ કરી દો છો. જે લોકો તમારા આશ્રમમાં શરણામાંથી આવી ચૂક્યા છે તેમના પર વિપત્તિઓને આવતી જ નથી. તમારા શરણોમાં આવેલી મનુષ્યો બીજાઓને શરણ આપનારા થઈ જાય છે. સર્વેશ્વરી, અને આ જ પ્રમાણે ત્રણેય લોકના સમસ્ત વિઘ્નોનો શમન કરો અને અમારી શત્રુઓને નાશ કરો. શ્રી સપ્તમી શ્લોક દુર્ગા સપ્તથાય. હવે આપણે સાંભળીએ આ દેવી દુર્ગાની પવિત્ર કથા અને દુર્ગા સપ્તમીનો અધ્યાય. પ્રથમ, મેઘા ઋષિ વડે રાજા સુરત અને સમાધિને ભગવતીનો મહિમા બતાવ્યો અને મધુ કે
કેટપના વધનો પ્રસંગ સંભળાવ્યો. બોલો મા દુર્ગા દેવીની જય. સૌ પ્રથમ વિનિયોગ થાય છે. પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે, મહાકાળી છે, દેવતા છે, ગાયની સંદ છે, નંદા શક્તિ છે, રક્તદિતા છે, બીજ છે, અગ્નિ તત્વ છે અને ઋણવેદ સ્વરૂપ છે. મહાકાળી છે દેવી પ્રશંસા માટે પ્રથમ ચરિત્રમાં જપમાં વિનિયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મહાદેવી મહામાયા દુર્ગા દેવીનું ધ્યાન કરાય છે. ભગવાન વિષ્ણુના સૂઈ જવાને મધુ અને કેટભે હરણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીને જમનું સ્વયં કર્યું હતું તે મહાકાળી દેવીનું સેવન કર્યું હતું. તેઓ પોતાના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરીખ, શૂળ, સુખડી, મસ્તક અને શંખ ધારણ કરે તેમ તે 3 આંખો છે. તેઓ સઘળા અમોઘે દિવ્ય આ આભૂષણોને વિભૂત છે. તેમના શરીરમાં ક્રાંતિ નિર્મણી જેવી અને તેઓ 10 મુખવાળા 10 પગવાળા છે. ઓમ ચંડિકા દેવી નમસ્કાર છે. ઓમ અને માર્કેટિંગ કહે છે કે સૂર્યના પુત્ર શ્રવણી કે જેનો 8મા મનુ કહેવાય છે, તેમની ઉત્પત્તિ કથા વિસ્તારપૂર્વક કહું છું તે તમે સાંભળો. સૂર્યપુત્ર મહાભાગ શ્રાવણી ભગવતી મહામાયા અનુગ્રહ કૃપા કરનારી જે રીતે મન્વંત સ્વામી થયા જે પ્રસંગ સંભળાવવું કે પૂર્વકાળની વાત છે. સંશોધ મનુવંતમાં સુરત નામે એક રાજા હતા. એનો ચૈત્રવંશમાં ઉત્પન્ન થતા હતા. તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો. તેઓ પ્રજાના પોતાના અવસર પુત્રોને જેમ ધર્મપૂર્વ પાલન પોષણ કરતા હતા. જેમ છતાં પણ તે સમયે કોલાવિઘ્નસિંહ નામના ચરિત્રો તેમના શત્રુ બની ગયા હતા. રાજાને સુરતી દંડની ઘણી પ્રતિભા હતી. તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું. જો કે કોલાવિઘ્નથી સંખ્યામાં ઘણા ઓછા હતા. તે પણ રાજા સુરતને તે યુદ્ધમાં તેમનાથી પરાય થઈ ગયા. તેઓ યુદ્ધભૂમિમાં પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશમાં જ નહીં રાજા થઈને રહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો. પરંતુ ત્યાં પણ તે પ્રતિબળ શત્રુઓને તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું. રાજાનું બળ ક્ષીણ થઈ ગયું, ચાલ્યું ગયું. તેથી તેમના દુષ્ટ બળવાન તે દુરામત્ય મંત્રીઓ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સામે ખજાનો પડાવી લીધો. સુરત પ્રભુ નષ્ટ થઈ ગયું હતું. તેથી તેઓ શિકાર ખેલવા બહારને ઘોડે પર સવાર થઈને ત્યાં એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં તેને વિપત્ર મેઘા મુનિનો આશ્રમ જોયો, જ્યાં કેટલાક હિંસક જીવો પોતાના સ્વાભાવિક હિંસવૃત્તિ ત્યાં થઈને પરમ શાંતિ ભાવે રહેતા હતા. મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા. ત્યાં જવાથી તેમનો મુનિ સકારાત્મક કર્યો અને તેઓ મુનિશ્રેષ્ઠના આશ્રમમાં અહીં ત્યાં વિચરણ કરવા કેટલાક સમય રહ્યા. પછી મનમાંથી આકૃત ચિંતા થઈ. ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા કે અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત થઈ ગયું છે. ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેનું ધર્મપૂર્વક રક્ષા કરતા હશે કે નહીં. જે હંમેશા મંદ વર્ષોને અને શૂરવીર હતા તેઓ મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાંબે થઈને કોણ જાણે શા ભોગ ભોગવતો હશે. લોકો મારી કૃપા ધન ભોજન પામવાથી મારી પાછળ ચાલતા હશે. તેઓ નક્કી જ હવે બીજા રાજાઓને અનુસરણ કરતા હશે. ધનનો વ્યાપાર કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ ગયો હશે. તથા આવી બીજી પણ ઘણી બધી બાબતો રાજા સુરત નિરસ્ય વિચાર કરતા હતા. એક દિવસ તેમને ત્યાં વિપરીત મેઘાના આશ્રમ નજીક એક વેશ્યને જોયો.
અને તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? અહીં તમારા આવવાનો શું હેતુ છે? તમે કેમ શોક કર્યો છે? અન્ય મનુષ્ય જેવા દેખાવ છો. જો આસુર છે પ્રેમપૂર્વક કહેવા આ વચન સાંભળ્યું કે તે વેશ્ય પણ વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું, બોલ્યા, હે રાજન, હું ધનવાનોનું કુળમાં જન્મેલું છું. એક વેશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા દુષ્ટ પતિ પુત્રોને ધનના લોભેથી લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે. હું અત્યારે ધન પત્ની અને સંતાન વંચિત છું. મારા વિશ્વસુર સગાઓએ મારું ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે. તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું. અહીં રહેવાની હું એવા જણાવતું નથી કે મારા સંતાનો, મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં. આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે નહીં, કોઈ કષ્ટ છે કે નહીં, મારા તે સંતાનોને કેવા છે, શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે? ત્યારે રાજાએ ફરી પૂછ્યું કે લોભી પત્ની, સંતાનો વગેરે ધનને કારણે તમને બહાર કાઢી મૂક્યા છે. તેમના પ્રત્યે તમારી ચિંતામાં આટલો સ્નેહ શા માટે છે? કેમ આટલો બંધન છે? ત્યારે વેશ્ય બોલ્યા, હે રાજન, તમે મારા વિશે આજે કહું છું તે યથાર્થ છે, પરંતુ હું કરું મારા મન નિષ્ઠ ધારણ કરતું નથી. તેમને ધનની લાલચ થઈ, પિતા પ્રત્યે સ્નેહને થતા પતિ પ્રત્યે પ્રેમને તથા આત્મીય જન્મ પ્રત્યે અનુસાર તિલંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમને પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે, એટલે કે મહામતી ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિંતન આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે. શું તે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી? તેમના માટે હું નિશાનો છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે. તે લોકો પ્રેમનો સર્વ અભાવ, તેઓ પણ તેમના પ્રત્યે મારું મન નિષ્કુટ થવા પામ્યું છે. તો આ માટે હું શું કરું? શ્રી માર્કંડેય ઋષિ કહે છે કે હે બ્રહ્માંડ, ત્યાં પછી નુપ્ત શ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વેશ્યએ બંને સાથે મેઘા મુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથયોગ ન્યાયપૂર્વકનો વિનયપૂર્વક વર્તાવ કરીને ત્યાં બેઠા. ત્યાં પછી તે વેશ્ય અને રાજાને કંઈક ને કહેવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ રાજા બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હે ભગવાન, હું તમને એક વાત પૂછી ઈચ્છું છું કે તમે જે વિશે કહો છો મારી ચિંતા પોતાને આધીન નથી. એના કારણે મારું મન ઘણું દુઃખી છે. એ રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે. તેના અને તેના બધા અંગોમાં મારી મમતા રહેલી છે. હે મુનિ શ્રેષ્ઠ, હવે તે મારી નથી તે જાણતો હોવા છતાં પણ આજ્ઞાથી જેમ હું દુઃખી થઈ રહ્યો છું. આ શું છે? આ તરફ આ વેશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. તો પણ તેઓ પોતાના સંતાન, પત્ની, નોકર ચાકરની ચિંતા કરતા રહે છે. તેના સ્વજનો અને પણ તેનો પરિત્યાગ કરવા હોવા છતાં પણ તે મનુષ્ય તેમનું હૃદય તેમના પ્રત્યે આકર્ષિત થાય છે, સ્નેહ રાખે છે અને બંને દુઃખી છે. જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે. વિષય માટે પણ અમારા મનમાં નિત્ય આકર્ષણ ઉત્પત્તિ થઈ રહી છે. મહાભાગ અને બંને સમજદારીને તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે તેનું શું? વિવેક શૂન્ય મનુષ્ય જેના જેમ અમને આ વેશ્ય પણ આ મૂંઢના પ્રત્યે દેખાય આવ્યા કેમ થઈ રહ્યા છે? ઋષિ કહે, હે મહાભાગ, વિશ્વના માર્ગદર્શન જ્ઞાન બધા જીવોને આજે જ આ પ્રમાણે વિષયનો પણ બધા માટે અલગ અલગ. કેટલાક પ્રાણીઓને દિવસ જોઈ શકતા નથી પણ બીજા ફક્ત રાતે જ જોઈ શકતા નથી, તથા કેટલાક જીવો એવા છે કે જેને દિવસે અને રાત્રે બરાબર જોઈ શકે છે. એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોઈ શકે તો પણ માત્ર તેઓ એવા હોતા નથી.
પશુ પક્ષી અને મૂંગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે. મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે જેવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે, અને બીજી બાબતમાં બનેલા લગભગ સરખી જ હોય છે. સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓની તો જુઓ, પોતે ભૂખ્યા પીડિત હોય તો પણ તે મોહને લીધે બચ્ચાઓને સાસમાં કેટલાક ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે. તે નરશ્રેષ્ઠ, શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદારી હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે સંતાનોની અભિલાષા કરે છે? જો કે બધામાં સમજીને કમી જ દેખાય છે, તો પણ તેઓ સંસારની સ્થિતિ જન્મ મરણની જે પરંતુ છે તે કાયમ રાખનારા ભગવાન મહામાયા પ્રવાળ વડે મનમાં આશ્રય નહીં. જગતની ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા રૂપે ભગવતી મહામાયા તેમની થકી આ જગતમાં મોહિત થઈ રહ્યા છે. તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનના પણ ચિંતને જબરસ્થિતિ ખેંચીને મોહમાયા નાખી દેશે. તેઓ આ સંપૂર્ણ સંસાર જળની ચેતના સ્થાન જંગમ જગતનું સર્જન કરે છે, તથા તેઓ જ પ્રસન્ન થવાને મનુષ્ય મુક્તિને વરદાન આપે છે. આ જ પરિધાન વિદ્યા સંસાર સંબંધિત અને મોક્ષના હેતુભૂત સંતાનની દેવી છે, તથા સમસ્ત ઈશ્વરોનો પણ અધિકારી છે, અધિશ્રેષ્ઠ છે. તમારા રાજા ઋષિને કહે છે કે હે ભગવાન, જેમને તમે મહાન કહો છો તે દેવી કોણ છે? હે બ્રહ્મા, તેમનો અભિભાવ કેવી રીતે થયો છે તથા તેમના ચરિત્રોને શાસ્તા? હે બ્રહ્મા, વેતમાં શ્રેષ્ઠ છે તે દેવીનો જેવો પ્રભાવ હોય છે તેવી સ્વરૂપ હોય તે, અને એ જ રીતે તેઓ પ્રભાવશાળી હોય તેનું બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું. આ સાંભળીને ઋષિ બોલ્યા, હે રાજન, વાસ્તવમાં તે દેવી નિત્ય સ્વરૂપમાં જ તે સંપૂર્ણ જગતને તેમનું જ રૂપ છે, તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપી રાખ્યું છે. તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે, તે તમારી પાસેથી સાંભળો. જો કે તે નિત્ય સાક્ષાત અને અજન્મા છે, તો પણ દેવોને કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમય લોકમાં ઉત્પન્ન થાય છે. કહેવાય છે કે કલ્પના અને જ્યારે સમસ્ત જગત નિર્મળ થઈ રહ્યું હતું ત્યારે સૌના પ્રભુ ભગવાન વિષ્ણુને શેષનાગની શૈયા બિસાવીને યોગ નિદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા, ત્યારે તેમના કાનોમાં મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા. તેઓ મધુ અને કેટવ નામે વિખ્યાત થયા. તે બંને બ્રહ્માને વધ કરવા માટે તૈયાર થયા. ભગવાન વિષ્ણુને નાભી કમળમાંથી બિરાજમાન પ્રજાપતિ જ્યારે તે બંને ભયાનક અસુરો પોતાની નજીક આવેલા જોઈને અને ભગવાનને સૂતેલા જોઈ ત્યાં તેમને એકાગ્રચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખમાં નિવાસ કરતા યોગ નિદ્રાની સ્તુતિ આભાર કરી દીધા. જેઓ આ વિષયના અધિશ્રય જગતના ધારી, સંસારનું પાલન અને તેના સંહાર કરનારા તેજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપમાં જે ભગવાનની નિદ્રા દેવીની ભગવાન બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે દેવી, તમે તમે સદા અને તમે જ વશટકાર છો. સર્વો પણ તમારા જ સ્વરૂપ છે. તમે જ જીવદાનીની સુધા છો, અમૃત છો, નિતસાર છો, સાક્ષાત અને પ્રબળ અમકાર છો, ઓમકાર છો. તમે જ છો. તમે જ આ ત્રણ માત્ર ઉ અને મ અને બિંદુ રૂપી નિત્ય માત્રા પણ છો, કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ શંકાતું તે પણ તમે જ છો. હે દેવી, તમે સંધ્યા, સાવિત્રી અને પરજાની છો. કે દેવી, તમે આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો. તમારી જ આ જગતન સર્જનમાં તમારાથી જ તેનું પાલન થાય છે, અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોળિયો બનાવી દો છો.
હે જગત જનની દેવી, આ જગતમાં ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિના રૂપમાં છો, પાલન કાળ છો, સ્થિતિ રૂપે છો અને કલ્પના કાળે સંહાર રૂપી છો. તમે જ આ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસમૃદ્ધિ, મહામોહ રૂપે મહાસુરી છો. તમે જ ત્રણેય ગુણોની ઉત્પત્તિ કરનારી સૌથી પ્રાકૃતિ ભયંકર કાળ રાત્રિ છો, મોહરાત્રિ છો, મહારાત્રિ છો. તમે જ શ્રી, તમે જ ઈશ્વરની, તમે જ રીમ અને તમે જ બોધ સ્વરૂપમાં બુદ્ધિ છો. લજ્જા, પુષ્ટિ, તૃષ્ટિ, શાંતિ, ક્ષમા પણ તમે જ છો. તમે જ ખડગ ધારણ કરનારા, શૂળ ધારણ કરનારા, ઘોર રૂપાવાળા તથા ગદા, શક્ર, શંખ અને ધનુષ ધારણ કરનારા છો. આટલું જ નહીં, જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થ છે તે અત્યંત અધિક સુંદર છે. કાંઈ તેના તે દેવી તમે જ પરમેશ્વરી, હે સર્વ સ્વરૂપ દેવી. ક્યાંય પણ સંતન અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે તમે જ છો, બધાની શક્તિ છો. આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી રીતે થઈ શકે? જો આ જગતનું સર્જન, પાલન, સંહાર છે તે ભગવાન પણ તમે જ્યારે નિંદ્રાશે કરી દો છો તો ત્યારે તમારી સ્તુતિ કરવા માટે અહીં કોણ સમર્થ હોઈ શકે? અર્થાત બ્રહ્માજીએ ભગવાન શિવને અને ભગવાન વિષ્ણુને પણ દેવી તમે જ શરીર ધારણ કરાવ્યું છે, તો પછી સ્તુતિ કરવાનો કોણ યોગ હોય? તમે તો પોતાના ઉદાર સ્વભાવને કારણ કે હે માતા પ્રશંસનીય છો. તમે આ બંને અસુરોને મધુ અને કેટભને મોહમાં નાખી દો. હે જગતજનની, જગદીશ્વરી, ભગવાન વિષ્ણુને સત્વરને જાગૃત કરી દો. સાથે જ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પણ ઉત્પન્ન કરી દો. ઋષિ કહે રાજાને, હે રાજન, જ્યારે બ્રહ્માજીએ આ મધુ અને કેટભને હણવા માટે ઉદ્દેશ ભગવાન વિષ્ણુને જાગૃત કરવા માટે તમોગુણના અધિષ્ઠા દેવી યોગ નિદ્રા આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ ભગવાનના નેત્રો, મુખ, નાક, બાહુ અને હૃદય તથા વક્ષસ્થળોમાંથી બહાર નીકળ્યા અને આવશ્યક જનના બ્રહ્માજી દ્રષ્ટિ સામે આવીને ઊભા રહ્યા. યોગ નિદ્રામાંથી મુક્ત થતાં જ જગતના નાથ ભગવાન જનાર્દન જળમાંથી શેષ નાગની શૈયાથી જાગી ઉઠ્યા. પછી તેણે તે બંને અસુરોને જોયા. તે દુરાત્મા મધુ અને કેટભ અત્યંત બળવાન પરાક્રમી હતા. ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને બંને સાથે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. પણ અત્યંત બળવાનને કારણે ઉન્નત થઈને રહેલા તેઓ મહામાયાને પણ તેમને મોહમાં નાખી દીધા હતા. તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા. મધુ અને કેટભ કહે છે કે હે વિષ્ણુ, અમે તમારી વીરતાને સંતુષ્ટ છીએ. તમે અમારી પાસે કાંઈ વરદાન માંગો. ત્યારે ભગવાન શ્રી હરિ નારાયણ બોલ્યા, તો તમે બંને મારા પર પ્રસન્ન હોય તો મારા હાથે માર્યા જાઓ. બસ આટલું જ વરદાન માંગુ છું. બીજું કોઈ અન્ય વરદાનની શી જરૂર? ઋષિ રાજાને કહે છે કે આ પ્રમાણે મધુ અને કેટભ છે તે ચેતરાઈ ગયા. અને કારણ કે જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી હતું, ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું. મધુ અને કેટભ કહે કે હે નારાયણ, જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય, જ્યાં સૂકું હોય તેવું સ્થાન પર લઈ જઈને અમારો વધ કરો. ઋષિ રાજાને કહે છે ત્યારે ભલે તેમ થાવ. એમ કહીને ભગવાન શ્રી હરિ વિષ્ણુએ શંખ, ચક્ર, ગદા ધારણ કરેલા તે પ્રભુને અંબેના મસ્તક પોતાના જાંઘ પર નાખીને ચક્ર વડે કાપી નાખ્યા. આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરવાથી સ્વયં પ્રગટ થયા હતા. હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું. તે પણ તમે સાંભળી. શ્રી માર્કંડેય પુરાણ, સાવર્ણિક મન્વંત કથા, અંતર્ગ્રહ દેવી મહાત્મય માનો મધુ કેટભ વધ નામનો આ અધ્યાય સંપૂર્ણ. બોલો
મહાદેવી મહામાયા દુર્ગા દેવી. મિત્રો, તો આપણે સાંભળ્યું દુર્ગા સપ્તમી અધ્યાય પ્રથમ પહેલો. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. દેવી સર્વભૂતેશ્વરી શક્તિ રૂપે સ્થિતા નમસ્તુતે નમસ્તુતે નમો નમઃ. બોલો જોગમાયા જય. જોગમાયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.